વધીએ અને હવે નજર કરી લઈએ અમારી ખાસ રજૂઆત બમ્પર સ્ટોક પર. અને બમ્પર સ્ટોકમાં આજે હું જે પસંદગી લઈને આવ્યો છું તે મારા માટે આજે બની રહી છે એક વેલ્યુ બાય તરીકે પેટ્રોનેટ એલએનજી. સૌથી પહેલાં મંથલી ચાર્ટ્સ તમારા સ્ક્રીન પર આવશે. ચાર્ટ્સ પર તમે નજર કરશો તો તમને જોવા મળશે ખરીદારીનો વ્યૂ ઓબ્વિયસલી પેટ્રોનેટ એલએનજી પર ધરાવી રહ્યા છીએ. ચાર્ટ્સ તમે એક મહિનાના જુઓ છો, જેમાં 370-380થી સતત વેચવાલી જુલાઈ મહિનાથી શરૂ થઈ છે. આ 2024ના જુલાઈ મહિનાથી અને 2025 પણ સમગ્ર વેચવાલીમાં સમાઈ ગયો છે. મતલબ છેલ્લા 1.5 વર્ષથી આ સ્ટોક સતત વેચવાલીમાં છે અને હવે આવી ગયો છે પોતાની 50 દિવસની મંથલી મૂવિંગ એવરેજ પર, એટલે કે 50 મહિનાની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પર. આપણે અહીંયાથી હવે ખરીદારીનો વ્યૂ એટલે ધરાવી રહ્યા છીએ કારણ કે સતત નબળાઈ બાદ હવે પોસિબિલિટીઝ છે ધીરે ધીરે એલએનજીની ડિમાન્ડમાં સુધારાની અને આમના બિઝનેસ મોડલમાં સુધારાની. ઘણા કોન્ટ્રાક્ટ્સ વગેરે પણ તેમણે સાઇન કર્યા ઓએનજીસીની સાથે, અન્ય કોન્ટ્રાક્ટ્સ પણ કર્યા. તો મને ખરીદવાનો વ્યૂ મળી રહ્યો છે અહીંયાથી ખાસ કેમ કે સારા સપોર્ટ નજીક શેર છે. તો આપો હવે ગ્રાફિક્સ. સૌથી પહેલાં તો પેટ્રોનેટ એલએનજી ખરીદવા પર આપણે ફોકસ ધરાવી રહ્યા છીએ. મને એવું લાગે છે કે આ સ્ટોક જે છે તે સારા સપોર્ટને નજીક છે, સો આપણે ખરીદારીનો વ્યૂ ધરાવી રહ્યા છીએ. અને મેં તમને કહ્યું એમ 50 મહિનાની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પર સ્ટોક છે. શક્ય છે કે અહીંયાથી હજુ પણ નીચે જાય, પરંતુ તમને ડિવિડન્ડ સારું મળી રહેશે. એટલે જે વેલ્યુ લોસ થઈ રહ્યો છે ને 41.3% ડિવિડન્ડ પે આઉટ છે. એટલે તમને પૂરા ચાન્સીસ છે કે જે તમને વેલ્યુ ટર્મ્સમાં નુકસાન થશે તે તમને ડિવિડન્ડમાં ચૂકવણી થઈ જશે. બીજું, સેલ્સ ગ્રોથની અંદર સારા સુધારાની શક્યતા હું અહીંયાથી ખાસ જોઈ રહ્યો છું. હવે અહીંયાથી સુધારો આવી શકે તેમ છે અને સપોર્ટને નજીક શેર છે. તો મને લાગે છે કે ટાર્ગેટ તમારે સૌથી પહેલો ધ્યાન પર રાખવો જોઈએ, તે છે 320. ત્યારબાદ 390નો બીજો ટાર્ગેટ તમારા માટે બનશે અને તમારે 254નો એક નિયર ટર્મ રિસ્ક ટુ રિવોર્ડ સ્ટોપ લોસ રાખવો જોઈએ. તો આ છે મારા માટે આજે બમ્પર સ્ટોક, જેમાં પેટ્રોનેટ એલએનજી પર આપણે નજર રાખી રહ્યા છીએ. તો મને મંથલી ચાર્ટ્સમાં જે કંઈ પણ ઘટાડો આવ્યા બાદ હવે બેઝ બિલ્ડિંગ એક્સરસાઇઝ કરવાની કોશિશ આ શેર કરશે એવું લાગે છે. એટલે 250-254ના સ્ટોપ લોસ સાથે ખરીદવાનો વ્યૂ આપણે હવે અહીંયાથી ખાસ ધરાવવા જઈ રહ્યા છીએ.